ચીન દેશની એક લોક વાર્તા છે. એક દિવસ એક દિવ્ય પુરુષને, પવિત્ર પુરુષને સપનું આવે છે અને સપનામાં દેવદૂત એને સ્વર્ગની મુસાફરી કરાવવા લઈ જાય છે. અને દેવદૂત જેવા એને સ્વર્ગમાં મુસાફરી કરાવવા લઈ જાય છે એવા મોટા મહેલની અંદર એને પ્રવેશ કરાવે છે. અને મહેલની અંદર પ્રવેશ કરતાની સાથે જ એક મોટા એવા ખંડમાં એ લોકો પસાર થાય છે. અને એ ખંડની અંદર ભોય તળિયાથી લઈ અને છત સુધી ઘણી બધી દિવ્ય ભેટ સોગાદો ભરેલી હોય છે. આ ભેટ સોગાદો જોઈ અને પેલો પવિત્ર પુરુષ આશ્ચર્યચકિત થઈ જાય છે, ચકિત થઈ જાય છે અને ત્યાં જ ઊભો રહી જાય છે. અને એ એકરોના એકરોમાં ફેલાયેલી આ દિવ્ય ભેટ સોગાદો જોઈ અને એ ત્યાં જ થંભી જાય છે. અને એના મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે. અને એ દેવદૂતને સવાલ પૂછે છે કે આ બધી ભેટ સોગાદો અહીંયા શું કરી રહી છે? ત્યારે દેવદૂત નિસાસો નાખી અને દિવ્ય પુરુષને, પવિત્ર પુરુષને જવાબ આપે છે કે આ એ ભેટ સોગાદો છે કે જે મનુષ્યએ પ્રાર્થના કરી અને પોતાના માટે માંગેલી છે. મનુષ્ય પ્રાર્થના કરી અને પોતાના માટે જે વસ્તુ ચાહે છે એનો અમે અહીંયા સંગ્રહ કરીએ છીએ. પરંતુ અફસોસ એ વાતનો છે કે એણે ચાહેલી વસ્તુને અમે એના સુધી પહોંચાડીએ એ પહેલા એણે પ્રાર્થના કરવાનું જ બંધ કરી દીધું છે. આપણને સૌને સપના સેવવા ખૂબ ગમે છે. ડગલે ને પગલે આપણે અવનવા સપનાઓ સેવતા હોઈએ છીએ. કારકિર્દીના હોય કે સમાજમાં માન, પ્રતિષ્ઠા, મોભો, અવિરત આપણને પ્રતિષ્ઠા મળતી રહે, બિઝનેસમાં બરકત આવે અને સારા એવા જીવનસાથી મળે. આ દરેક સપના આપણે સેવતા હોઈએ છીએ. પરંતુ ખાટલે મોટી ખોટ, સપનાને આપણે વળગી રહેતા નથી. એના બદલે સપનાને આપણે જો ખંતપૂર્વક વળગી રહીએ, એને કઈ રીતે પૂરા કરી શકીએ એ પોઝિટિવ એટીટ્યુડ આપણે અપનાવીએ તો આ ચીનની જે પ્રસિદ્ધ વાર્તા છે એની જેમ આપણે પણ આપણા સપનાઓને ફિલફિલ કરી શકીએ, આપણા સપનાઓને આપણે સાકાર કરી શકીએ. કેમ કે સપનાઓને સાકાર કરવા માટે એની પાછળ વળગેલું રહેવું પડે, એની પાછળ કામ કરવું પડે. સપના જોવાથી આપણને મળે છે, પણ આપણે ક્યાંક પ્રાર્થના જેમ છોડી દઈએ છીએ એમ સપનાના પાછળ કામ કરવાનું આપણે છોડી દઈએ તો ક્યારેય આપણે આપણી સપના સુધી પહોંચી નથી શકતા, સપનાને એચીવ નથી કરી શકતા. તમને આ વાર્તાના માધ્યમથી શું શીખવા મળ્યું? તમે શું નવું તમારી લાઈફમાં બદલાવ કરવા માંગો છો? કમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરો.